નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગણિતની કેટલીક બાબતોની ચર્ચા કરીએ છીએ, સાથે સાથે ધોરણ 10 નું પ્રથમ પ્રકરણ જે છે એની પણ કેટલાક ઉદાહરણો, કેટલીક માહિતી, પ્રાથમિક માહિતી એની વિગતે ચર્ચા કરીશું। મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહો, મજા આવશે। ગણિત એ 0 થી 9 વચ્ચેની જે સંખ્યા છે, 0 થી શરૂ કરો અને 9 માં પૂરી કરો, આ સંખ્યાઓને બસ આમથી તેમ જેને ગોઠવતા આવડી ગયું એનું ગણિત મિત્રો પાવરફુલ થઈ જાય છે। ગણિત એ કઈ બહુ મોટી વસ્તુ નથી, સરળતાથી આપણે ગણિતમાં સારા એવા માર્ક્સ મેળવી શકીએ છીએ, સારી એવી ગણતરી કરી શકીએ છીએ, પણ એનું બેઝિકલી નોલેજ આપણને હોવું જોઈએ। હવે એ બેઝિક નોલેજ માટે ઘણા બધા વિડીયો મિત્રો આપણે બનાવ્યા છે, તમામ વિડીયો એકવાર જોઈ લેવા તમારે, અને એ બેઝિકલી તમે કમ્પ્લીટલી તૈયાર થઈ જશો ત્યારે કોઈ પણ પ્રકરણ, કોઈ પણ દાખલા તમને આપે સરળતાથી તમે ગણી શકો। હવે પ્રકરણ નંબર 1 ની શરૂઆત કરીએ છીએ, વાસ્તવિક સંખ્યાઓ। પણ આ વાસ્તવિક સંખ્યાઓને શરૂ કરતા પહેલા આપણે પહોંચી જઈશું 5મા ધોરણમાં। મિત્રો, 5મા ધોરણથી આપણે શરૂઆતની જે સંખ્યા તૈયાર કરીએ છીએ એને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય છે, અને 1 થી શરૂ થતી તમામ સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ। અને એ સંખ્યાઓ જે છે એમાં સૌથી મોટી સંખ્યા અનંત છે, એ આપણને મળતી નથી। હવે ત્યાર પછી પૂર્ણ સંખ્યા ભણીએ છીએ આપણે। પૂર્ણ સંખ્યા એટલે કે જે પૂર્ણાંકમાં હોય એવી પૂર્ણાંક સંખ્યાઓ જે છે એને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ। તો 0 થી શરૂ થાય છે એવી તમામ સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે। હવે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓના 3 પ્રકારો છે, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક। એટલે કે જે આંકડા પૂરેપૂરી રકમ છે, 1 થી 9 ના અંકો પૂરેપૂરા ગોઠવેલા છે એવી સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। મિત્રો, અપૂર્ણાંકો એટલે અપૂર્ણાંકોમાં પણ શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, ઘણા બધા પ્રકારો છે, અને પ્રકારોના આગળના વિડીયો આપણે બનાવી ચૂકેલા છે મિત્રો। તો એ અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એને અંશ અને છેદમાં લખવામાં આવે છે, એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો અંશ અથવા તો ભાગ એને આપણે અપૂર્ણાંક કહીએ છીએ। હવે સમય સંખ્યા, જે સમય સંખ્યાઓ આપણે સાદી રીતે લખીએ છીએ અથવા તો p/q સ્વરૂપમાં લખી શકીએ છીએ, એ તમામ સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ। અને જે સંખ્યાને p/q એટલે કે અંશ અને છેદમાં નથી લખી શકતા એવી સંખ્યાઓને આપણે મિત્રો સમય સંખ્યા કહીએ છીએ। આ તમામ પ્રકારની સંખ્યાઓ એને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીએ, વાસ્તવિક રિયલ નંબર। હવે વાસ્તવિક સંખ્યાઓ જે છે એને આપણે જોઈ શકીએ છીએ, બસ જે વસ્તુને જોવાય, જેનું ભૌતિક સ્વરૂપ છે એ તમામ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ, જેને આપણે મૂર્ત સ્વરૂપમાં જોઈ શકીએ છીએ એવી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ। જેને મૂર્ત સ્વરૂપમાં જોઈ નથી શકતા મિત્રો, એવી સંખ્યા માટે આપણે કોઈ અંક ધારવો પડે છે। દાખલા તરીકે x અને y ધારીએ છીએ તો એ સંખ્યા નથી, એના માટે આપણે કોઈ ધારણા કરીએ છીએ। પણ જ્યારે કોઈ સંખ્યા તમને આપેલી છે કે 10, તો એ સંખ્યા છે જ। 10 ને તમે જોઈ શકો છો, પાટિયામાં પડે એટલે ખબર પડે કે આ 15 લખ્યા છે, આ 20 લખ્યા છે, તો એવી સંખ્યાઓને આપણે વાસ્તવિક સંખ્યા કહીએ। પછી એ કોઈ પણ પ્રકારની હોઈ શકે, એ સમય સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણ વર્ગ સંખ્યા છે, પૂર્ણ ઘન સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે, તમામ પ્રકારની સંખ્યાઓ એને આપણે વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખીએ। તો મિત્રો, આજે આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશે વિગતે ચર્ચા કરીશું, એના ઉદાહરણો જોઈશું। હવે આ વાસ્તવિક સંખ્યાઓમાં ઉદાહરણ આપણને એક આપેલું છે કે ભાઈ 32760 નું અવયવ ટ્રી બનાવો। હવે જ્યારે તમે અવયવ ટ્રી બનાવો છો ત્યારે તમારે એક વિડિયો અવયવ પાડવા માટેની જે રીતો મેં સરળ રીતો બતાવેલી છે, ડિસ્ક્રિપ્શન લિંકની અંદર એ વિડિયો મેં મૂક્યો છે મિત્રો, અને એ તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવાનો છે કે જેના કારણે તમે સરળતાથી અવયવો પાડી શકો। તો આ અવયવો પાડવા માટે આપણે કેટલીક ચાવીઓનો ઉપયોગ કરીએ છીએ, એમાં ખાસ કરીને તમારે જે ચાવીઓ યાદ રાખવાની છે એવી ચાવીઓ મિત્રો આપણા માટે એક 2 ની ચાવી છે,
એક 3 ની ચાવી છે, એક 5 ની ચાવી છે, અને ત્યાર પછી તમારે અવિભાજ્ય સંખ્યાઓ યાદ કરવાની છે. બસ કોઈ પણ રકમના અવયવ પાડવા માટે આ 3 ચાવી યાદ રાખીશું અને અવિભાજ્ય સંખ્યા યાદ રાખીશું તો સરળતાથી ગમે તેટલી મોટી સંખ્યા છે એના અવયવો તમે પાડી શકશો. અને એ અવયવો પાડ્યા પછી લસા શોધવો હોય, ગુસા શોધવો હોય કે તમારે કોઈ પણ છેદ ઉડાડવા છે, અતિ સંક્ષિપ્ત રૂપ કર્યું છે, તો એમાં આ તમામ વસ્તુ આપણને કામ લાગે છે. તો અવયવ આપણે પાડવા માટે 2 ની ચાવી ફરીથી યાદ કરી લઈએ છે કે જે સંખ્યાનો એકમનો અંક બેકી છે, યુગ્મ છે, 2 4 6 8 કે 0 છે, એની સંખ્યાને 2 વડે ભાગી શકાય, બાકીની સંખ્યાને ના ભાગી શકાય. જેમ કે 10 ને ભાગી શકો, 120 ને ભાગી શકો, પણ 121 ને કે 11 ને નહીં ભાગી શકો, કારણ કે એકી સંખ્યા છે. તો 21 11 13 એકી સંખ્યાને તમે 2 વડે નથી ભાગી શકતા. 2 વડે ભાગવા માટેની પૂર્વ શરત એ છે મિત્રો કે એ સંખ્યા યુગ્મ અથવા તો બેકી હોવી જોઈએ. તો અહીંયા આપણે જોઈએ છે કે 32760 એમાં એકમનો અંક 0 છે, 60 સમજો તો 60 છે તો 60 ના અડધા કરી શકો તમે આરામથી, એટલે કે બેકી સંખ્યા છે. હવે 3 ની ચાવી, તો 3 ની ચાવીમાં મિત્રો જે સંખ્યાના બધા અંકોનો સરવાળો તમે કરો અને એ બધા અંકોનો સરવાળો જો 3 વડે વિશેષ ભાગી શકાય, એટલે કે 3 નો ગુણક હોય તો પણ એ સંખ્યાને, સમગ્ર સંખ્યાને તમે 3 વડે વિશેષ ભાગી શકશો. જેવી રીતે છે અહીંયા આપણે જોઈએ છે 132, તો અહીંયા 1 + 3 + 2 બરાબર 6 થાય. આ 6 ને તમે 3 વડે ભાગી શકો છો, માટે આખી સંખ્યાને તમે 3 વડે વિશેષ ભાગી શકો. તો તમારે મૌખિક બધાના આંકડાનો સરવાળો કરી નાખવાનો અને એ પછી તમને ખબર પડી જાય કે હવે આપણે એને 3 વડે ભાગવાના છે. જો 2 વડે ના ભગાય તો જ આપણે 3 ની ચાવી વિચારવાની છે. 2 વડે ભગાય ત્યાં સુધી તો 2 વડે જ ભાગીશું, નથી ભગાતા તો 3 ની ચાવી વિચારો. હવે આ બંનેથી નથી ભગાતા, આ બંને વડે ના ભાગી શકીએ તો આપણે હવે 5 ની ચાવી વિચારીશું. 5 ની ચાવીમાં ચાવી પ્રમાણે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તેને 5 વડે ભાગી શકાય. પણ મિત્રો અહીંયા તમારે 0 આપેલો હોય ત્યારે તો 2 વડે ભાગી શકાય, એટલે ત્યાં 5 ની ચાવી નથી અજમાવવાની. આપણે માત્ર ને માત્ર એકમનો અંક 5 હોય તો એવી તમામ રકમોને આપણે 5 વડે વિશેષ ભાગી શકીએ. અને જો આ રકમો વડે ના ભાગી શકાય, એટલે કે 3 ચાવીઓથી તાળું નહીં ખુલે, તો તમારે ખોલવા માટે જુદા જુદા હથખંડા અપનાવવા પડશે મિત્રો. અને એની અંદર 7 11 13 17 19 23 29 આ અવિભાજ્ય સંખ્યાઓનો ઉપયોગ કરવાનો છે. હવે આ અવિભાજ્ય સંખ્યાઓ આપણે 1 થી 100 સુધી એ પણ આપણે વિડીયોમાં બતાવેલી છે. તો 1 થી 100 સુધીની જે અવિભાજ્ય સંખ્યાઓ છે એને તમારે યાદ કરી લેવાની છે કે આ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ વડે જ આ રકમને આપણે ભાગી શકીશું, બાકીની રકમ વડે તમે એને નથી ભાગી શકતા. તો અહીંયા આપણે જોઈએ છે કે 32760 તમે જો ચાવીઓ મગજમાં ઉતારી હોય તો એના પ્રમાણે આપણે એના અવયવો પાડીશું. 32760. હવે અહીંયા આપણે પાછળની રકમ 0 છે એટલે એને 2 વડે ભાગીએ તો 2 વડે ભાગશો ત્યારે આપણને 32 ના અડધા 16 મળે છે, 76 ના અડધા 38 મળે છે ને 0 મૂકી દઈશું એટલે 16380. હવે પાછા ફરીથી પાછળનો આપણો તો 0 છે એટલે 2 વડે ભાગીશું. તો 2 વડે ભાગો ત્યારે 8 × 16 19 × 38 અને પાછો 0. તો 0 9 × 18 અને 2 × 2 = 3 અને 8 × 16. હજુ પાછળનો આંકડો 0 છે તો ફરીથી પાછા 2 વડે ભાગો. તો 2 વડે ભાગીએ ત્યારે 2 × 4 = 8, 2 × 9 = 18 અને હજુ પાછળ 18 થયા છે એટલે 1 અને 0 વધે છે, ત્યાં આપણે લઈશું 2 × 5 = 10. મિત્રો તમે આ રીતે ડાયરેક્ટલી ભાગાકાર જેટલી સ્પીડ કરશો એટલી તમે આવશે, પણ અહીંયા તમારે 81 90/2 આ રીતે રફ કામની અંદર કરવાની, પહેલા ટીમ પાડવાની. એટલે એ આપણે જોઈએ છે ત્યારે કિંમત આપણને મળે 40 × 80. ત્યાર પછી 1 19 વધ્યા 9 × 18
એક શૂન્ય નીચેથી ઉતારો તો 2 પંચાને 10 તો 40 95 એ આપણા માટે અવયવ છે। હવે અહીંયા આપણે જોઈએ છે કે આપેલી સંખ્યામાં પાછળનો આંક બેકી નથી તો આપણે 3 ની ચાવી વિચારવાની છે મિત્રો। તો 9 ને 5 14 ને 4 18 ના ઘડિયામાં આવે છે માટે આપણે એને 3 વડે વિશેષ ભાગી શકીશું। તો 40 95 ભાગ્યા 3 40 95 ને હું 3 વડે ભાગું ત્યારે 3 એકા 3 3 તારીને 9 3 છગ ને 18 અને 3 પંચાને 15 1365 હજુ પાછા 5 ની ચાવી વિચારતા પહેલા 3 ની ચાવી વિચારવાની 6 ને 5 11 11 ને 12 13 14 ને 15 એટલે કે 3 ને 4 6 ને 4 10 ને 5 15 3 વડે ભાગી શકાય છે માટે આખી રકમને પણ 3 વડે ભાગીશું તો 3 4 ને 12 3 પંચાને 15 3 પંચાને 15 હવે મિત્રો અહીંયા જોઈએ કે 455 જે છે એને તમે 3 વડે નહીં ભાગી શકો કારણ કે સરવાળો કેટલો થાય તો 14 તો અહીંયા 14 છે માટે આપણે એને 5 વડે ભાગીશું તો 5 5 નવાને 45 ને 5 એકા 5 હવે 91 છે તો 5 વડે પણ નહીં ભાગી શકો તો ડાયરેક્ટ હવે 7 ઉપર આપણે જતા રહીશું તો 7 વડે ભાગો ત્યારે એ રકમ તમને 13 મળશે મિત્રો। તો આ પ્રકારે 32 760 એના અવિભાજ્ય અવયવો પાડીએ ત્યારે 2 નો 1 2 અને 3 ઘાત લઈશું ગુણ્યા 3 નો 2 ઘાત લઈશું ગુણ્યા 5 લઈએ અને ગુણ્યા 7 ગુણ્યા 13 આ મિત્રો આપણો જવાબ છે। તો આ પ્રકારે 32760 ના સરળતાથી તમે અવયવ પાડી શકો છો મિત્રો। એકદમ ઈઝી છે અને આ જે છે એને તમારે વ્યવસ્થિત રીતે કોઈ પણ જગ્યાએ ચાવીઓ લખી લેવાની છે મિત્રો। અમુક વસ્તુઓ જે છે જે ગણિતમાં આપણને વારંવાર ઉપયોગી થાય છે એને મિત્રો તમે હાથ વગે રાખવાની ટેવ પાડો। હાથ વગે એટલે શું છે તમે ગણિત વખતે એવું થાય છે કે આપણે સ્કૂલમાં જવાનું છે અને સ્કૂલમાં જવાનું છે ને આપણે કંપાસ કે પેન ભૂલી જઈએ કે નોટ ભૂલીએ તો ના ચાલે નથી ચાલતું। રસોઈ કરવી છે તો રસોઈ કરવા માટે જે કંઈ આપણને વાસણો છે એ જરૂરી છે તો છે જ જરૂરી અને એના વગર તમે ખુલ્લા ગેસ પર રસોઈ નહીં કરી શકો। તો એવી જ રીતે ગણિત તમારે તૈયાર કરવું છે મિત્રો। ગણિત તૈયાર કરવું છે તો એની કેટલીક બેઝિકલી બાબતો છે એ બેઝિકલી બાબતોને હાથ વગે છે એવી રીતે રાખો કે એના સરસ મજાના કોષ્ટકો મિત્રો મેં પીડીએફ સ્વરૂપે પણ લખેલું છે અને એને તમે સ્ક્રીનશોટ પાડી લો અને એ સ્ક્રીનશોટ પાડીને સરસ તમારા અક્ષરથી લખીને અથવા કોષ્ટક સ્વરૂપે લખીને એ મુદ્દાઓને તમે જ્યાં વાંચવા બેસો છો ત્યાં ચોંટાડી દો। તો આ રીતે કરવાથી તમારું જ્ઞાનમાં પણ વધારો થશે, વારંવાર તમારી નજર જશે કે પુનરાવર્તન પણ થશે અને સરળતાથી તમે ગણિત ગણી શકશો। તમને એવું લાગે કે ભાઈ મારે 15 નો વર્ગ જોવો છે તો 15 ગુણ્યા 15 225 નથી આવડતા પણ તમે કોષ્ટક સામે વારંવાર નજર નાખશો તો 1 થી 25 કે 30 સુધીના વર્ગ તમે મોઢે કરી નાખશો। તો મિત્રો આવી વસ્તુ આપણે હાથ વગે કરવાની છે। અહીંયા પણ મેં તમને કીધું એ પ્રમાણે ચાવીઓ જે છે તે ચાવીઓને તમે હાથ વગે કરી દેશો તો સરળતાથી મિત્રો તમે તૈયાર કરશો। તો નેક્સ્ટ આગળ જોઈએ આપણે નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। અહીંયા દરેક સંખ્યાઓ આપણને આપેલી છે એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે આપણે દર્શાવવાની છે મિત્રો। તો દરેક માટેના જે નિયમો આપણે હમણાં જોયા છે એ જ નિયમો પ્રમાણે આપણે આગળ વધીશું। એમાં પહેલા નંબરે છે 140 તો 140 એના અવયવ પાડવા છે તો પાછળનો અંક બેકી છે એકમનો અંક માટે એને 2 વડે ભાગો તો અડધા થશે 70 ફરીથી પાછા 70 ને 2 વડે ભાગો તો એના અડધા કરીશું 35 35 ના અડધા કરી બતાવો નથી કરી શકવાના તમે 3 વડે ભાગવા છે આપણે તો 3 વડે ભાગવા માટેની પૂર્વ શરત કે બંને આંકડાનો સરવાળો 3 ના ઘડિયામાં હોવો જોઈએ અથવા તો 3 વડે ભાગી શકે એવો। તો અહીંયા 5 3 8 3 વડે ના ભાગી શકો તો હવે તો આપણે 5 વડે જ લાગુ પાડીશું। 5 ની ચાવી તો અહીંયા 5 વડે ભાગો તો એની કિંમત આપણને મળે છે 7। તો મિત્રો અહીંયા 140 ના અવયવોમાં 2 નો 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 આ આપણો જવાબ છે મિત્રો। હવે 156 આ 156 ને મિત્રો
આપણે અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવા છે ત્યારે સૌ પ્રથમ તો પેલા બેકી સંખ્યા છે કે એને બે વડે ભાગો તો 2 સિત્તા 14 2 અઠ્ઠાને 78 ફરીથી પાછા 2 વડે ભાગો કારણ કે પાછળ 8 બેકી છે તો અહીંયા 3 ગુણ્યા 6 9 ગુણ્યા 18 આ 39 એ બેકી સંખ્યા નથી મિત્રો નથી માટે આપણે એને 3 વડે ભાગવાની કોશિશ કરીએ કારણ કે 9 અને 3 12 છે બધા અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય છે માટે 3 વડે ભાગીશું તો 13 × 26 13 તારીને 39 હવે 13 વડે તમે કોઈ પણ સંખ્યા 13 કોઈ પણ ના ઘડિયામાં નહીં આવે એટલે એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ કે જે સંખ્યાને કોઈ પણ રકમ વડે ના ભાગી શકાય એની સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા એટલે મિત્રો એવી સંખ્યા છે કે જેના માત્ર 2 અવયવ છે એ સંખ્યા પોતે અને 1 13 ને માત્ર 1 વડે જ ભાગી શકાય અને 13 વડે જ ભાગી શકાય એના સિવાય કોઈ પણ રકમ વડે 13 ને તમે નથી ભાગી શકતા માટે આપણે એને અવિભાજ્ય સંખ્યા કહીએ તો અહીંયા તે હવે 156 એના બરાબર આપણે અહીંયા લઈએ ત્યારે 2 નો 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13 આ આપણો જવાબ છે મિત્રો તો આ પ્રકારે તમે ગુણાકાર સ્વરૂપે એને દર્શાવી શકો છો હવે આપણે લઈશું ત્રીજા નંબરની રકમ છે મિત્રો સરસ રીતે તમે એને ઉતારી લેશો એને વિડિયો થોભાવીને તમારે ઉતારી લેવાનું એકવાર ઉતારી લઈને તમારા અક્ષરથી સારા અક્ષર તમે ઉતારી લેશો તમને ક્યાંય તકલીફ નહીં પડે મિત્રો અને એને વારંવાર નજર નાખવાની છે મિત્રો ફરીથી તમારે આ પ્રકારે ગણતરી નથી કરવાની એને જોઈ જ નાખવાનું છે પરીક્ષાનો જ્યારે સમય આવે ત્યારે ફરીથી પાછા એક વખત ગણી નાખો વાર્તા પૂરી થઈ જાય સરસ રીતે તમને યાદ રહી જાય તો અહીંયા આપણે દાખલા નંબર 3 લઈએ છે તો ત્રીજા નંબરની રકમ છે 3825 હવે 3825 ના આપણે અવયવ પાડીએ ત્યારે પાછળનો અંક બેકી નથી એકમનો અંક બેકી નથી એટલે 2 વડે ને ભાગી શકો હવે 5 ને 7 7 ને 3 10 ને 8 18 વડે ભાગી શકાય 18 ને 3 વડે ભાગી શકાય આના બધા અંકોનો સરવાળો તો આખી રકમને પણ 3 વડે ભગાય તો 3 વડે ભાગી દઈશું મિત્રો તો 3 × 3 3 ગુણ્યા 6 3 સિત્તા ને 21 3 પંચા ને 15 હવે અહીંયા આપણે જોઈએ છે 5 કરીને 15 7 કરીને 21 ને 22 12 24 12 ને 36 ને 2 that's all હવે આપણે લઈએ છે 1275 એનો સરવાળો પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે તો 3 થી ભાગો 3 4 ને 12 25 તારીને 75 5 વડે 7 ને 4 11 3 વડે હવે આપણે એને નહીં ભાગી શકીએ તો હવે એને ભાગવા માટે 5 ની ચાવી અજમાઈશું 5 અઠ્ઠા ને 40 અને 5 25 85 ને પણ 5 વડે ભાગી શકશો તો 17 પંચા ને 85 હવે અહીંયા આપણે જોઈએ કે 17 એ અવિભાજ્ય સંખ્યા છે તો 38 25 જે આપણને આપેલા છે એના અવયવમાં 3 2 વખત છે માટે 3 નો 2 ઘાત એટલે કે વર્ગ 5 2 વખત આપે તો 5 ના પાવરમાં પણ 2 લખો અને ગુણ્યા 17 લખો તો આ પ્રકારે આપણે 38 25 નો અવયવ સરસ રીતે પાડીએ છીએ દાખલા નંબર 4 જે છે એમાં 5005 મિત્રો આ રકમમાં એકમનો અંક બેકી નથી એટલે 2 વડે ના ભાગી શકાય 5 ને 5 નો સરવાળો એ 10 નો અવયવ 3 નો અવયવ નથી એટલે 10 3 નો અવયવ નથી એટલે 3 વડે ના ભાગી શકાય તો હવે તો 5 જ વધ્યા છે તો 5 વડે જ ભાગી શકશો હવે 5 વડે જ્યારે આ રકમને આપણે ભાગીએ છીએ ત્યારે અહીંયા 5 × 5 મિત્રો આ રકમને હવે તમારે ભાગવી હોય ત્યારે 11 ની એક ચાવી આપણે નક્કી કરેલી છે મિત્રો તો એ રકમને આપણે 11 વડે ભાગતા પહેલા 7 વડે ભાગી જોવાના અને પછી તમારે 11 ની ચાવી અપનાવવાની મિત્રો ડાયરેક્ટ તમે 11 વડે ના ભાગશો તો અહીંયા આપણે જોઈએ કે 0 0 1 ભાગ્યા 7 હવે 7 × 7 7 × 28 અને 1 7 × 143 તો આ 143 એ અવિભાજ્ય સંખ્યા 7 વડે ભાગતા મળતી રકમ છે તો એ કિંમત આપણને મળે છે 143 હવે પાછા 143 એને 7 વડે ભાગો નથી ભાગી શકવાના તો આપણે 11 ની ચાવી વિચારીશું તો 11 7 પછી તરત જ 11 લેવાના વચ્ચેની કોઈ સંખ્યાઓ તમારે નથી લેવાની કારણ કે 2 3 અને 5 માં ઓલરેડી આવી જાય છે તો અહીંયા
11 વડે ભાગી શકીશું, જેના એકી સ્થાન અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 કે 11 હોય તેવી સંખ્યાને 11 વડે વિશેષ ભાગી શકાય. તે મિત્રો તમારે શોર્ટ વિડિયોમાં જોઈ લેવાનું છે અને એ તમને અંદર આપેલું છે. તો 11 વડે કઈ સંખ્યાને ભાગી શકાય તે. તો અહીંયા 11 વડે ભાગીશું ત્યારે 11, તો 11 એકા 11 અને 11 તારીને 33. હવે 11 અને 13 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો 5005 ના અવયવો આપણે પાડ્યા છે. 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. તો આ પ્રકારે અવયવો પાડીએ છીએ મિત્રો. હવે તમારી પાસે 7429 છે એના અવયવો મિત્રો જાતે પાડવાની કોશિશ કરવાની છે અને એ અવયવો કેવી રીતે કઈ ચાવીને લાગુ પાડે છે તમારા માટે હું છોડી દઉં કે કેટલું તમે વિચારી શકો છો. અને એ ગણતરી થઈ જાય પછી તમારે કમેન્ટ બોક્સમાં એના ફક્ત અને ફક્ત એનો આન્સર જે છે એ કમેન્ટ બોક્સની અંદર તમારે લખવાનું છે ઘાત સ્વરૂપે. આ રીતે ઘાત સ્વરૂપે તમે મિત્રો મને લખીને મોકલશો. હું જોઈશ કે તમે સરળતાથી બધી જ ચાવીઓનો અભ્યાસ કર્યો છે અને તમે આ ગણતા આવડી ગયું છે. બરાબર, તો એ કમેન્ટ બોક્સમાં આપણે જોઈશું. તો અહીંયા કેટલીક રકમ આપેલી છે આપણને. નીચે આપેલી પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા અને લસા શોધ્યા પછી મિત્રો તમારે એને આ સમીકરણ પ્રમાણે નક્કી કરવાનું છે કે ગુસા અને લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે કેમ, એને આપણે સાબિત કરવાનું છે મિત્રો. તો અહીંયા સૌ પ્રથમ તો દાખલા નંબર 1 આપણે લઈએ અને એમાં 26 એના અવયવોને શું મિત્રો, તો 26 ને 2 વડે ભાગો ત્યારે 13 મળે છે. હવે 13 ને કોઈ પણ સંખ્યા વડે તમે નથી ભાગી શકતા, તો શરૂઆતની સંખ્યા 1 લખી દઈશું આપણે, કારણ કે 1 વડે દરેક સંખ્યાને ભાગી શકાય. હવે આપણે લઈએ છીએ 51. તો 51 ને 7 વડે ભાગી શકો છો, તો 7 વડે ભાગો ત્યારે એ રકમ આપણને મળે છે 13. હવે આપણે 26 ના અવયવો લખીએ. તો 26 ના અવયવો બરાબર અહીંયા 2 ગુણ્યા 13 અને ગુણ્યા 1 પણ આપણે લખી નાખીશું. ત્યાર પછી 91 ના અવિભાજ્ય અવયવો અને એના બરાબર 1 ગુણ્યા 7 ગુણ્યા 13 લખીશું. હવે બંનેનો આપણે ગુસા શોધવો છે. તો અહીંયા તમારે મિત્રો ગુસા માટે એક બાબત યાદ રાખવાની છે કે જ્યારે પણ તમે ગુસા શોધો છો, કોઈ પણ રકમનો ગુસા શોધો ત્યારે તમારે ગુરુત્તમ છે તો નાની ઘાત ધ્યાનમાં લો અને સામાન્ય ઘટક. એટલે ફક્ત આ જ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે, સામાન્ય ઘટક અને નાની ઘાત. ગુરુત્તમ સામાન્ય અવયવ જ્યારે પણ શોધો ત્યારે શું ધ્યાનમાં રાખો, સામાન્ય ઘટક અને નાની ઘાત. ગુરુત્તમ છે તો નાની, ગુરુ છે તેના માટે નાનું. અને જ્યારે લસા શોધો છો તો લસામાં સામાન્ય ઘટકના બદલે અહીંયા આપણે દરેક ઘટક લઈશું અને ત્યાં તમારે મોટી ઘાત ધ્યાનમાં લેવાની છે. લઘુત્તમ છે માટે ત્યાં તમારે નાનામાં નાનું લઘુત્તમ થાય, એના બદલે આપણે એની વિરુદ્ધ કરવાનું છે કે મોટી ઘાત ધ્યાનમાં લેવાની. તો ગુરુત્તમ માટે નાની ઘાત અને લઘુત્તમ માટે મોટી ઘાત. ગુરુત્તમ માટે સામાન્ય અવયવ, લઘુત્તમ માટે દરેક અવયવ. તો અહીંયા આ બે બાબતો ધ્યાનમાં રાખો એટલે આપણું કામકાજ પૂરું થઈ જાય. હવે ગુસાઅ એટલે શું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે જેટલા પણ અવયવો છે તે અવયવોમાંથી સૌથી મોટો અને સામાન્ય અવયવ. જેટલા પણ અવયવો છે એમાંથી સૌથી મોટો અવયવ અને સામાન્ય અવયવ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. લસા લઘુત્તમ સામાન્ય અવયવી. હવે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું? તો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે જેટલા પણ અવયવી છે, અવયવ નથી અહીંયા, એ અવયવમાંથી નાનામાં નાની લસા લઘુત્તમ છે એ સામાન્ય નીકળે એને આપણે લઘુત્તમ સામાન્ય અવયવી કહીએ છીએ. બંને આપણે એક જ રીત પ્રમાણે શોધવાની કોશિશ કરીશું મિત્રો અને એને આ પરિણામમાં મૂકીને આપણે ચકાસણી કરીશું. તો અહીંયા આપણે પહેલા તો ગુસા શોધવો છે. તો ગુસા કૌંસમાં લખીએ છીએ 26 અને 91 નો શોધવાનો છે. 26 અને 91 નો ગુસા બરાબર સામાન્ય અવયવ આપણે લેવાના છે. તો બંનેમાંથી એક સામાન્ય છે અને 13 સામાન્ય છે. તો 1 ગુણ્યા 13 એટલે ગુસા બરાબર આપણને મળે છે 13. સરસ રીતે ગણી શકો છો તમે. હવે લસા
લસા 26 91, તો દરેક ઘટક એક વખત લેવાનો. એક છે, એક વખત લીધા, 2 ને લીધા, 7 ને લીધા અને 13 ને લીધા. 1, 2, 7 અને 13 આટલા અવયવો તમને અહીંયા બંનેમાંથી જોવા મળે છે. 3 રકમ હોય તો 3 માંથી જોવા મળે. હવે અહીંયા આપણે જોઈશું મિત્રો 7 × 14 × 13. હવે 14 એકા 14, 14 × 14 = 42 અને 14 એકા 14 = 4 182. લસા આપણને 182 મળે છે, ગુસા 13 મળે છે. મિત્રો એક વસ્તુને આપણે આ સમીકરણમાં આપણે મૂકીએ છીએ ત્યારે ગુસા 2691 ગુણ્યા લસા 2691. હવે એ બંનેનો જ્યારે હું ગુણાકાર કરું ત્યારે બંનેની કિંમતો આપણને 13 અને 182 આ બંનેનો ગુણાકાર કરવાનો છે. એટલે કે 13 ગુણ્યા 182. મિત્રો 13 ગુણ્યા 182 જ્યારે આપણે કરીએ ત્યારે એ કિંમત આપણને મળે છે 2366. 2366. આને આપણે કહીએ પરિણામ નંબર 1. હવે મિત્રો બંને પૂર્ણાંકોનો ગુણાકાર આપણે જોવાનો છે. તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે આપણને જે મૂળ પૂર્ણાંકો આપ્યા હતા એ બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો બંને પૂર્ણાંકો નો ગુણાકાર બરાબર 26 × 91. અને 26 × 91 આપણે અહીંયા લઈએ ત્યારે એક કિંમત આપણે જોઈશું તો એ પણ આપણને 2366 જ મળે છે. પરિણામ નંબર 2. પરિણામ 1 અને 2 પરથી આપણે આ લખવાનું છે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એટલે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ આપણે સાબિત કરી શકીએ છીએ મિત્રો. પરિણામ 1 અને પરિણામ 2 બંને સરખા આવે છે, માટે આપણે કહી શકીએ કે ગુસા અને લસાઅનો ગુણાકાર કરો તો બંને સરખા થાય છે મિત્રો. હવે નેક્સ્ટ જોઈએ આપણે મિત્રો 510 અને 92. તો અહીંયા આપણે 510 ના અવયવો પાડીશું. 2 વડે ભાગો તો 25 × 50, 5 × 10 255. હવે 5 × 5 10 × 2 12, 3 વડે ભાગો 3 × 8 = 24, 3 × 5 = 15. હવે 8 × 5 = 17, 5 × 85, 5 વડે ભાગીશું એટલે તો એના અવયવો 510 ના અવયવો મિત્રો આપણને મળી ગયા છે 2 × 3 × 5 × 17. હવે 92 એના અવયવો પાડીશું તો 92 ને 2 વડે ભાગો 46 મળે. હજુ એને 2 વડે ભાગો 23 મળે. એટલે કે 92 ના અવિભાજ્ય અવયવો બરાબર 2 નો ભેગાંક ગુણ્યા 23. હવે ગુસા એ આપણે 510 92 લેવાના છે અને લસા પણ 510 અને 92 લેવાના છે. મિત્રો અહીંયા ગુસામાં હમણાં બોલ્યા રીતે સામાન્ય અવયવ અને નાની ઘાત. તો અહીંયા સામાન્ય અવયવ 2 છે, પણ 2 અને 2 ના ભેગાંકમાંથી નાની ઘાત એ માત્ર ને માત્ર બદલો છે, એટલે કે એક ઘાત છે. તો 2 લઈશું. બસ આ 2 આપણા માટે સામાન્ય છે, તો ગુસા આપણને માત્ર 2 મળે છે. હવે લસામાં મોટી ઘાત લેવાની છે, એટલે કે 2 નો ભેગાંક 3 દરેક ઘટક માટે 5, 17 અને 23. મિત્રો આ બધાનો તમામનો ગુણાકાર કરીએ ત્યારે એ કિંમત આપણને મળે છે. તો તમામનો ગુણાકાર આપણે કરીશું. 2 × 4 = 12 × 60, 17 × 60 × 23 એટલે કે 17 × 60
અને ગુણ્યા 23 બરાબર અહીંયા 17 અને 23 છે, અહીંયા 5 અને 15 15 ચોક 60 તમામનો ગુણાકાર કરીએ ત્યારે આપણને 23,460 એ આપણી પાસે કિંમત છે. મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે આની અંદર ગુસા અને લસાઅનો ગુણાકાર તમે કરજો, એટલે કે આનો અને આનો આ બે રકમોનો ગુણાકાર મિત્રો આપણે કરવાનો છે અને એ કર્યા પછી 510 અને 92 નો ગુણાકાર કરજો અને મિત્રો આ પરિણામોને ચકાસવાની તમે કોશિશ કરજો, બંને પરિણામો સરખા મળશે માટે આપણે પરિણામ 1 અને પરિણામ 2 પરથી આ વસ્તુ સાબિત કરીએ છીએ. અહીંયા પણ તમારે રકમ નંબર 3 જે છે એ દાખલો પણ મિત્રો જાતે કરશો, એને કોશિશ કરશો. જ્યારે પણ આપણે ચાલુ કરીશું ત્યારે આ અગાઉના સેશનમાં જે આપણે અને આ બંને દાખલાઓ જે છે એના જવાબો મિત્રો હું મૂકી દઈશ. તો હવે તો મિત્રો આ અને આવા અનેક વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. વિડીયોને ફરીથી એકવાર સગા સંબંધી મિત્ર વર્તુળ જે છે એમને શેર કરો, એને લાઈક કરો, એને સબસ્ક્રાઇબ કરો અને એને બેલ આઇકન જે છે તે દબાવો. તમારા મળતા વિડીયો જે છે અગાઉ બનતા વિડીયો એ બધા જ વિડીયો તમારી પાસે ઝડપથી પહોંચી જાય મિત્રો. અને હવે છેલ્લે આપણે છૂટા પડીએ છીએ. સર્વેને જય હિન્દ.